નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં એક સપ્તાહમાં ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે। ઝઘડિયા જેડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં લાગેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી। ભરૂચમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી આગ લાગવાના બનાવ સામે આવ્યો છે। આજરોજ ઝઘડિયા જેડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં આગને પગલે દોડધામ મચી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા જ અંકલેશ્વર જેડીસીમાં લિટલ આર્ટ ચોકડી નજીક આવેલા ગાયત્રી સિન્થકેમ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, તો તેના બીજા દિવસે પાનોલી જેડીસી માં આવેલા હિન્દુસ્તાન એમઆઈ સ્વેકો કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ત્યાં તો આજે ઝઘડિયા પાસે આવેલા કેમિકલ કંપનીમાં વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ વિકરાળ આગ જોઈને તાળવે ચોંટ્યા હતા। હાલ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો છે। ઝઘડિયા પંથકમાં આવેલ ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। ગણતરીના મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ત્યારે કોલસાના જથ્થાને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। તો આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતા જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત ફાયરના સાયરનો સાથે ગુંજી ઉઠ્યું હતું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા 11 દિવસમાં અંકલેશ્વર તેમજ પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં 4 અલગ આગ લાગવાના બનાવ બન્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જયંત પેકેજિંગ નામની કંપનીમાં પણ 11 દિવસ પૂર્વ ભીષણ આગ લાગી હતી અને 10 જેટલા ફાયર ફાઈટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો। ત્યારે આજે ઝઘડિયામાં પણ વિકરાળ આગ લાગતા જ ફાયરનું તંત્ર દોડતું થયું હતું। હાલ તો મામલતદાર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ શોધવા માટે પ્રયાસો કર્યા છે। ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કચરો નાખી પરત આવી રહેલ યુવાનની ઇલેક્ટ્રિક મોપેડમાં આગ ફાટી નીકળી હતી। સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો। ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલ યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ ફાટી નીકળી હતી। સદનસીબે મોપેડ ચાલક સમય સૂચકતા વાપરી મોપેડ પરથી ઉતરી જતા મોટી જાનહાનિ થતા ટળી હતી। તો આગ લાગવા અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી। ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવ ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે આજરોજ ફરી એકવાર ભરૂચના જેબી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ભરૂચના નારાયણ સોસાયટીમાં રહેતા 15 વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોર નજીક કચરો નાખવા માટે આવ્યા હતા। તે કચરો નાખીને પરત આવી રહ્યા હતા ત્યારે તેના મોપેડમાં અચાનક ધુમાડા દેખાતા તેઓને શંકા ગઈ હતી। તેમણે મોપેડ થોભાવી ગાડીમાં શું થતી છે તે જોવા માટે ઉતર્યા હતા। જો કે તેમને ગાડીમાં અચાનક જ આગ લાગી જતા તેઓ દોડીને રોડની બીજી બાજુ જતા રહ્યા હતા। જોતામાં આખી મોપેડ આગની લપેટમાં આવી ગઈ હતી। અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો। આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવી ગાડી મૂકીને સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો। આ ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। તો આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી। તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં આખું ઇલેક્ટ્રિક સ્કૂટર આગમાં બળીને ભસ્મીભૂત થયું હતું। ત્યારે વારંવાર ઇલેક્ટ્રિક મોપેડોમાં આગ લાગવાના બનાવથી લોકો પણ અચરજમાં મુકાઈ રહ્યા છે। અંકલેશ્વરના ગાર્ડન સિટી ટાઉનશીપમાં રોડ ક્રોસ કરી રહેલી ઇકો કાર અને સામેથી પૂર ઝડપે આવી રહેલ 4 વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। અંકલેશ્વરના સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે સીસીટીવી ફૂટેજમાં અંકલેશ્વરના ગાર્ડન સિટી ટાઉનશીપમાં એક ઇકો ગાડી રોડ ક્રોસ કરવા જઈ રહી છે। તે અરસામાં જ તે જ રોડ પર પૂર ઝડપે આવેલ અન્ય કારના ચાલકે ટક્કર મારતા બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અંકલેશ્વરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં આ સીસીટીવી ફૂટેજ ગાર્ડન સિટી ટાઉનશીપનો હોવાનું કહેવામાં
બતાવવામાં આવી રહ્યું છે. એક ઇકો ગાડીનો ચાલક રોડ ક્રોસ કરીને ટ્રેક પર આવી રહ્યો છે. તે અરસામાં જ પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક 4-વ્હીલર ચાલક સાથે ટક્કર થતા બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે અકસ્માતની ભયંકર તસવીરો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ થઈ રહી છે. આ મામલે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગેની કોઈ વિગતો સાંપડી નથી. અંકલેશ્વરથી પાનોલી વાયા ઉમરવાડાનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વારંવાર સ્થાનિકોની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો હવે કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. આજે પણ અરજદારે ઓનલાઈન કરેલ અરજી અનુસંધાને કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પીડબ્લ્યુડીના અધિકારીઓ જ ગેરહાજર રહેતા અરજદારો સાથે મસ્તી કરાતી હોવાનો કડવો અનુભવ અરજદારો કરી રહ્યા છે. અંકલેશ્વરથી ઉમરવાડા અને પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા સમારકામ અંગે મામલતદાર કચેરી ખાતે જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પણ તેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જ હાજર નહીં હોવાથી અરજદારો રોષે ભરાયા હતા. પાનોલીથી વાયા ઉમરવાડા થઈ અંકલેશ્વરને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હોવા છતાં તેનું નવીનીકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી છે, જેમાં અરજદારોને અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર નહીં હોવાથી તેમને ધક્કો પડ્યો હતો. આ માર્ગનો પાનોલી, રવિદ્રા, કરમાલી, ઉમરવાડા, સંજાલી સહિત નજીકમાં 5 થી વધુ ગામના લોકો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ કંપનીઓના ભારદાર વાહનો પણ અહીંયાથી પસાર થાય છે. આ રસ્તો બનાવવામાં છેલ્લા ઘણા સમયથી વિલંબ થઈ રહ્યો હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે સ્થાનિક અરજદારે વર્ષ 2021 થી અરજીઓ કરી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ભૂતકાળમાં અનેક વખત આ માર્ગ બાબતે આંદોલનની પણ ચીમકીઓ ઉઠી હતી, જે મામલે જે તે સમયે રોડ પર પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરથી પાનોલીનો આખો રસ્તો ખરાબ થઈ ગયો છે. 2014માં રસ્તાનું કામ શરૂ કરી 2015માં પૂરી કરી દેવાનું આયોજન હતું, પણ આજ દિન સુધી રસ્તો માત્ર કાગળ પર હોય તેમાં લાગી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્નોનો હલ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર જુનેદ પાનભયા, ઉમરવાડા ગામનો રહીશ છું. અમારા ગામની મુખ્ય સમસ્યા આવી પાનોલી વાયા ઉમરવાડા અંકલેશ્વરનો રોડ અત્યંત દયનીય હાલતમાં થઈ ગયો છે, જેના માટે મેં મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને ત્યાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારીઓને અને મુખ્ય મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ રસ્તાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી. જ્યારે મેં ઓનલાઈન માનનીય મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી હતી, તેના નિવારણ માટે આજે મને બોલાવ્યો હતો. એના માટે જ્યારે આ લોકો બોલાવે છે, પણ એના માટે એક તાઇફા જેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે અધિકારી હાજર નથી રહેતા પીડબ્લ્યુડીના, તો રજૂઆત સાંભળીને એનું કંઈ થતું જ નથી. આના માટે મેં વારંવાર રજૂઆત કરી છે, કશું થતું નથી. અને અમારો રસ્તો ઓલરેડી એ લોકો બતાવે છે કે 13/3/2014ના બનાવવાની તારીખ બતાવે છે, 15ના પૂર્ણ બતાવે છે. તો અત્યારે એમના 8 વર્ષ પૂરા થયા, એ લોકો વર્ષ પૂરા છે, એટલે એમના બનાવવા માટે એવું બતાવે છે કે 2017ના બન્યું છે. અગર 2017ના બન્યો હોય કે 2019ના બન્યો હોય, તો પછી મારી રજૂઆતો જે થઈ છે તેના માટે મેં એમના માટે અરજીઓ કરી કે મારો રસ્તો ખરાબ છે. 2021થી હું રજૂઆત કરું છું,
તો કોન્ટ્રાક્ટર પાસે રસ્તો કેમ નથી બનાવતા, રિપેર કેમ નથી કરાવતા? આના માટે કંઈક સ્પષ્ટ તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર પર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. ભરૂચના ધોળીકુઈ ગોલવાડમાં રહેતા પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગામ જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી 50,000 ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદિરની બાજુમાં 3 દિવસથી બહાર ગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 50,000 થી વધુના મત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવ દર બીજા દિવસે નોંધાઈ રહ્યા છે. અંકલેશ્વરમાં ગઈકાલે જ 3 અલગ જગ્યાએ ચોરીના બનાવ સામે આવ્યા હતા. તેવામાં આજે ભરૂચમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ગતરોજ રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદિરના બાજુમાં રહેતા જીવન રાવલ 3 દિવસથી પરિવાર સાથે લગ્ન પ્રસંગ હોવાથી મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં બેડરૂમમાં રહેલ તિજોરી તોડી તેમાંથી 10 થી 15,000 ની રોકડ રકમ અને સોનાની એક જોડી બુટ્ટી મળી કુલ રૂપિયા 50,000 થી વધુના મત્તા પર હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યો ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે. તેનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં ચોરીના બનાવનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો છે. ગઈકાલે જ અંકલેશ્વરમાં 3 અલગ ચોરીના બનાવ સામે આવ્યા હતા, જેમાં લાખો રૂપિયાની ચોરી નોંધાઈ હતી. તો વાગરામાં તો આખું એટીએમ જ તસ્કરો ઉપાડી ગયા હતા, જેમાં પણ 3 થી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વધતી જતી ચોરીની ઘટના એ શહેરીજનો અને નગરજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. શું નામ છે તમારું? મારું નામ જીવનભાઈ બી રાવલ છે. હું ધોળીકુઈ એરિયામાં રહું છું. બહુચર મારા મંદિરની પાસેના મકાનમાં રહું છું. ત્યાં આગળ અમે રહીએ છીએ ને 2-3 દિવસથી અમે લગ્ન પ્રસંગની અંદર બહાર ગયેલા ને 2-3 દિવસ પછી આવીને જોઈએ છે તો અમારા ઘરના આગળનું તાળું, વચ્ચેનું તાળું તૂટી ગયેલું છે. કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી, બુટ્ટી, ઝુમ્મર બુટ્ટી હતી, એ લઈ ગયેલા છે. સાથે કેશ પણ 10-15,000 જેવી કેશ પણ હતી, તે પણ લઈ ગયેલા છે. અંકલેશ્વરના જવાહર બાગની સામે આવેલ સ્ટેચ્યુ પાર્કમાં કારીગરોએ અનાવરણની તકતી જ ઊંધી લગાડી દીધા તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા ખાતે આવેલ જવાહર બાગના સામેના ભાગે આવેલા સ્ટેચ્યુ પાર્કમાં અનાવરણની તકતી કારીગરો દ્વારા ઊંધી લગાડવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ ઘટનાને લઈને કારીગરોની કારીગરી સામે હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરવા સાથે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની દેખરેખ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વર્ષ 2018માં 30 એપ્રિલના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન
નીતિનભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારની 14મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ સ્ટેચ્યુ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાર્કને સિનિયર સિટીઝન પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ પાર્કમાં મેન્ટેનન્સની કામગીરી દરમિયાન અનાવરણની તકતી કારીગરો દ્વારા ઊંધી લગાડી દેવામાં આવી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી સ્ટેચ્યુ પર ઊંધા ચશ્મા લગાડી દેવામાં આવ્યા હોય તેવા તો વિડીયો સામે આવ્યા હોય છે, પરંતુ આજે ઊંધી અનાવરણની તકતી જ લગાડી દીધી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર યુઝર્સ હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીજી તરફ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર જેમની જવાબદારી આ કામગીરીની દેખરેખ કરવાની હતી તેઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રમિકો મોટા ભાગે ભણતરના અભાવના કારણે ચીંધેલ કામ જ કરતા હોય છે. ત્યારે સુપરવાઇઝર જેમના દ્વારા આ કામ ચીંધવામાં આવતા હોય છે તેમણે આ કામ પર શું નજર નહીં રાખી હોય કે પછી ફક્ત શ્રમિકો અને મજૂરોના માથે કામનું ટોપલું આપી બિલો મંજૂર થઈ રહ્યા છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના દીવાના સામજી ફળિયામાં ગલ્લા અને મોપેડમાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એકને દબોચી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના નવા દીવા ગામે સામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વરના નવા દીવા સામજી ફળિયા ખાતે રહેતા કિશન મના વસાવા તેના માણસો થકી સામજી ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલ ગલ્લામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગલ્લાના પાછળના ભાગેથી તથા મોપેડ નંબર GJ16 CD 3115 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન નંગ 273 જેની કિંમત ₹29,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા તેમજ એક્ટિવા મળીને કુલ 49,700 ના મુદ્દામાલ સાથે સ્થળ પર હાજર મળી આવેલા રામુભાઈ મનાભાઈ વસાવા રહે નવા દીવા સામજી ફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો. તો કિશન મના વસાવા રહે નવા દીવા સામજી ફળિયું તેમજ સતીશ ઉર્ફે સતલો ચંદુભાઈ વસાવા રહે નવા ગામ કરારવેલ અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર રેતી ભરેલ ટ્રકની ચાલુ ગાડીએ જ પાછલા ટાયરની કમાન તૂટી જતા ટ્રક અડધો પલટી મારી ગયો હતો. રોડ પર ચારે તરફ રેતી જ રેતી પથરાઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાકાડી નજીક આજે રેતી ભરેલ ટ્રકના પાછળના ટાયરની કમાન તૂટી જતા ટ્રકના ટાયર નીકળી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. રોડ પર ચારે તરફ રેતી જ રેતી પથરાઈ હતી. ભરૂચ માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે આજે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાકાડી નજીક એક રેતી ભરેલ ટ્રક પસાર થઈ રહી હતી. ટ્રકના પાછળના ભાગે કમાન તૂટી જતા ટાયર છૂટા પડ્યા હતા, જેને લઈને ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રક એકાએક પલટી મારી ગઈ હતી. ત્યારે રોડ ઉપર ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. તો અકસ્માતને પગલે રોડ ઉપર ચારે તરફ રેતી પથરાઈ હતી. ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ક્રેનની મદદે અકસ્માત ટ્રકને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઝઘડિયામાં એક શાળામાં કામ કરતી શિક્ષિકાનો પીછો કરી હેરાન કરનાર તલોદરાના યુવક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા તાલુકાની એક શાળામાં છેલ્લા 1 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીને પોતાની સાથે મોબાઈલ પર વોટ્સઅપમાં રિપ્લાય આપી વાત કરવાનું કહી અવારનવાર યુવતીનો પીછો કરી હેરાન કરનાર યુવકની હરકતોથી કંટાળેલ યુવતીએ પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઘટનાની મળતી વિગતો મુજબ આ યુવતી તાલુકાની એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. આ યુવક અવારનવાર યુવતીનો પીછો કરી તેને પોતાની સાથે વાત કરવાનું કહી હેરાન કરતો હતો. દરમિયાનમાં હાલમાં આ યુવક યુવતી જ્યાં નોકરી કરતી હતી તે શાળામાં રિસેસના સમયે આવ્યો હતો અને યુવતીને પોતાની સાથે વાત કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ તેના ભાઈને ફોન કરીને યુવક તેની શાળામાં આવ્યો હોવાનું જણાવતા તેનો ભાઈ શાળાએ આવ્યો હતો અને યુવકને કહ્યું હતું કે તું કેમ મારી બહેનને પાછળ પડ્યો છે. આ સાંભળીને યુવક દંડો લઈને મારવા આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળો બોલતા ત્યાંથી જતો રહ્યો હતો. પોતાને અવારનવાર પીછો કરીને હેરાન કરવાની વાત સાથે યુવતીએ સદર યુવક રજનીકાંત ગંભીર પટેલ રહે કડવા તળાવ
તલોદરા તાલુકા ઝઘડિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયાના મોહન ફળિયામાં 80,000 લીટરની પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા જેડીસી ને ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ કંપની દ્વારા CSR એક્ટિવિટી હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ઝઘડિયા જેડીસી ની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા ખાતે આવેલા મોહન ફળિયામાં 80,000 લીટરની પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું હતું. ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મોહન ફળિયામાં 14 થી 15 સોસાયટીની વસ્તી ધરાવતું ફળિયું આવેલ છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ત્યાંના સ્થાનિક લોકોને પાણીની સમસ્યા હતી, જે બાબતે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને ઝઘડિયા જેડીસી ની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત મોહન ફળિયા ખાતે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, જેનું આજરોજ ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ લિમિટેડના હોદ્દેદારોએ તેનું આજે સામાજિક ઉત્થાન અંતર્ગત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે ગેલેક્સી કંપનીના હોદ્દેદારો તથા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જનશિક્ષણ સંસ્થાન ખાતે PM વિશ્વકર્મા યોજનાના શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તાર સ્થિત જનશિક્ષણ સંસ્થા ખાતે PM વિશ્વકર્મા યોજનાનો શુભારંભ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી દ્વારા PM વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિનકુશળ હસ્ત કારીગરોને પદ્ધતિસરની તાલીમ બાદ સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નતિ મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચને દ્વારા વિવિધ પ્રકારના હુનર કરતા ભાઈ બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યોજાનાર તાલીમનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના નાયબ ઉદ્યોગ કમિશનર JB દવેના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માતૃભાષા દિવસની ઉજવણી કરી તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગિતા રાણા, JSS ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરા રાત તથા લીડ બેંક મેનેજરના JS પરમાર સહિત સંસ્થાના નિયામક જૈનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળાની રતનસિંહજી મહિલા કોમર્સ કોલેજ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય એકેડમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ રાજપીપળાની રતનસિંહજી મહિલા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુરેશભાઈ પટેલ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના આચાર્ય ડોક્ટર વિમલ મકવાણા દ્વારા માતૃભાષાનું ગૌરવ સંવર્ધન અને ભાષા સજ્જતા વિષયક વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે BEd કોલેજના વિદ્યાર્થીઓની પ્રાર્થના બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક MG શેખની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને સદસ્યો દ્વારા બુકે અને કલગી પુષ્પક ગુચ્છથી સ્વાગત કરી આવકાર પ્રવચન કરી દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી માતૃભાષા દિવસની ઉજવણી માટે તેનું શું મહત્વ છે તે અંગે પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશો વિદ્યાર્થીઓ સમક્ષ ટેલિકાસ્ટ કરાયો હતો. આ પ્રસંગે વક્તાઓ અધ્યક્ષ પ્રોફેસર સુરેશભાઈ પટેલ અને ડોક્ટર વિમલ મકવાણાએ માતૃભાષાના જતન અને માતૃભાષાના ઇતિહાસથી માંડીને વિવિધ ભાષાઓની વચ્ચે ગુજરાતી માતૃભાષાને વધારે કેવી રીતે સજ્જ બનાવી શકાય તેના ઉદાહરણો ટાંકી યુવા પેઢીમાં માતૃભાષાનું મહત્વ ગૌરવ અંગે જાગૃતતા કેળવવા માટે જરૂરી મહત્વના પાસાઓની વિસ્તૃત છાણવટ કરી હતી. ભાષા વિદ્વાનો દ્વારા માતૃભાષાનું મહિમાગન કરીને ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા રસપ્રદ બની હતી. આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે 2 જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી. સવારે અમે
9 થી 10 RM કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી. ત્યાં અમારા 2 વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી, આ 2 વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું. અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન BEd કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી. એમાં 2 વિદ્વાન વક્તાઓ એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક SK પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. મારી માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું. અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.